પૂતનાના મૃત્યુના સમાચાર સાંભળીને કંસના પ્રકોપની કોઈ સીમા રહી નહીં. એણે તરત જ પોતાના મંત્રી, સલાહકાર અને માર્ગદર્શક એવા વૃદ્ધ પ્રલંબને બોલાવી મંગાવ્યા. પ્રલંબ, હું હવે આ ચલાવી નહીં લઉં. ગોકુળમાંથી પ્રગોત પાછો ફરે કે તરત જ મારે ગોકુળ પર આક્રમણ કરીને એને ખેદાન મેદાન કરી નાખવું છે. પૂતના તો મારે બહુ જ કામની હતી. એના મૃત્યુનું વેર મારે લેવું જ જોઈએ, કંસે કહ્યું. હાથ જોડીને પ્રલંબે કહ્યું, મહારાજ, આપની જો એવી જ ઈચ્છા હોય તો મારે કંઈ કહેવાનું નથી. પણ મને પોતાને જે લાગે છે તે જો આપની આજ્ઞા હોય તો હું કહું. તને જે સાચું લાગતું હોય તે કહી દેવા માટે, નહીં તો શા માટે મેં તને અહીં બોલાવ્યો છે? તને પ્રલંબ જે લાગતું હોય તે કહી દે, પણ પૂતનાના મૃત્યુનો બદલો ન લેવો એવી કોઈ પણ સલાહ હું સાંભળવાનો નથી. નમ્રતાપૂર્વક સ્મિત કરતા પ્રલંબે કહ્યું, પરંતુ પ્રભુ, આપ જો ગોકુળ પર આક્રમણ કરશો તો દુનિયા એનો એવો અર્થ નહીં કરે કે આપના હુકમથી પૂતનાએ નાના બાળકોની હત્યા કરી હતી. દુનિયા શું કહેશે તેની મને પરવા નથી. હું દુનિયાનો ગુલામ નથી. આપ ગુલામ નથી પરંતુ માલિક છો. પ્રભુ, હું તો મારા જેવા ઘરડા માણસની નજરે શું દેખાય છે તે બતાવું છું. અત્યાર સુધી આપે જે કંઈ કર્યું એ માટે લોકો ભલે ગમે તે કહે, પરંતુ તે તો આપના પ્રાણનું રક્ષણ કરવા માટે આવશ્યક હતું. પરંતુ હવે પ્રત્યેક માણસના ધિક્કારને પાત્ર બનેલી એવી એક સ્ત્રીના મૃત્યુનો બદલો લેવા સારું સ્ત્રી, પુરુષ અને બાળકો સહિત આખા ગામનો ધ્વંસ કરી નાખવો એ તો તદ્દન જુદી જ વાત છે. એમ થશે તો બધા યાદવો રોષે ભરાયા વિના નહીં રહે. યાદવોની મને પરવા નથી. મારી વિરુદ્ધ થાય એટલું એમણે અત્યાર સુધીમાં કર્યું છે. હવે વધારે શું કરવાના હતા? હવે વધારે એમનાથી કંઈ થઈ શકે એમ નથી એ હું જાણું છું. પરંતુ મહારાજ, પાંચાલના પ્રતાપી રાજા દ્રુપદની સહાય લઈને એ આપણે માટે આપદા ઊભી કરશે. મથુરા પર દ્રુપદનો હંમેશા ડોરો રહ્યો છે અને અહીંથી નાસી જઈને કેટલાય યાદવો એની રાજસભામાં ઉચ્ચ અધિકાર પામ્યા છે. એક ક્ષણ કંસ વિચારમાં પડી ગયો. એમ, દ્રુપદને જો મારી સાથે લડવું જ હશે તો હું તૈયાર છું. યુદ્ધ માટે બહુ લાંબા વખતથી અમે બંને તૈયારી કરી રહ્યા છીએ. હવે તો યુદ્ધ જેમ જલ્દી આવે તેમ સારું, મૂછો અમરાવતા કંસે કહ્યું. પ્રલંબે પોતાની અદ્ભુત સમજાવટભરી રીતે કહ્યું, હા મહારાજ, આપે યુદ્ધની બરાબર તૈયારી કરી રાખી છે તે હું જાણું છું. પરંતુ આપ ગોકુળને ખેદાન મેદાન બનાવી દેશો તો સૂરો બરવો કર્યા વિના નહીં રહે. અક્રૂરના વૃષ્ણિઓ પણ ફરીથી ચરવર ઉપાડશે. કદાચ વાસુદેવના સગા કુંતી ભોજ રાજા પણ દ્રુપદ સાથે જોડાઈ જશે. આપને મહારાજ યાદ તો હશે જ કે હસ્તિનાપુરના રાજા પાંડુની પત્ની વસુદેવની બહેન પૃથાને કુંતી ભોજ રાજાએ દત્તક લીધી છે. આ બધાનો કદાચ પરાભવ થાય તો પેલા હસ્તિનાપુરના મહાભયંકર મહારથી ભીષ્મ પણ કદાચ યુદ્ધમાં સામેલ થઈ જાય. એમ થાય તો આપની સ્થિતિ બહુ જ કફોડી થઈ જાય. થોડી વાર કંસ મૂંગો રહ્યો. પછી તિરસ્કારથી જાંઘ પર હાથ પછાડીને બોલી ઉઠ્યો, તારી વાત હંમેશા સાચી પડે છે. તારી સલાહ હું માનીશ, પણ કોઈક દિવસ પણ પૂતનાના મૃત્યુનો બદલો લઈને મારા દુશ્મનોનું નિકંદન કરીશ. પ્રલંબ ગયો ત્યાર પછી ભવા ચડાવી કંસ આ બધા વિશે ઊંડા વિચારમાં પડ્યા. નંદનો પુત્ર
જીવતો રહે તે પોતાને માટે જોખમ ભરેલું છે, પરંતુ તેનો કાંટો કાઢવો એ રીતે વાત તો પ્રલંબની સાચી છે. ગોકુળ પર સીધો હલ્લો કરવો એટલે ગંભીર આપદાઓને નોતરવા જેવું છે. સિંહાસન પરથી ઉઠીને એ બારી આગળ ગયો અને શૂન્ય ચિત્તે યમુના તરફ જોતો ઊભો રહ્યો. એકાએક એનું ધ્યાન કિનારા પર ઊભા રહીને પક્ષીને પકડવાનો પ્રયત્ન કરતા એક વનવાસી તરફ ગયું અને એના મનમાં એક વિચાર ઝબકી ઉઠ્યો. આ પક્ષીનો શિકાર કરનારા બાળકોનો શિકાર કરવામાં પણ એટલા જ નિપુણ હોય છે. એ જ ઠીક છે એમ મનમાં ને મનમાં એ બોલ્યો. પછી તારી પાડીને પોતાના વિશ્વાસુ માણસને બોલાવી તેને પેલા પારધીને તેડી લાવવા માટે મોકલ્યો. પૂતના એકાએક ડરી પડી અને કૃષ્ણના પ્રાણ જરાક માટે બચી ગયા. એ બેને લીધે યશોદાના હૃદયને સખત આઘાત લાગ્યો હતો. કોઈ પણ સ્ત્રી કે પુરુષ ગમે તેટલા નિર્દય ને ક્રૂર હોય તો પણ એના બાળકને ઝેર દેવા તૈયાર થશે એવી તો એણે સ્વપ્નમાંય કલ્પના કરી નહોતી. આખી જિંદગીમાં પોતે કોઈનું કશું બગાડ્યું નહોતું. ઉલટું એણે તો એક જણને મદદ કરી હતી. ગોકુળના કેટલાય બાળકોની પોતે માતા બની હતી. જે એની પાસે આવતા તે બધા તરફ એણે સ્નેહભાવ દાખવ્યો હતો અને એ બધા પણ એના પ્રત્યે સ્નેહભાવ રાખતા. કોઈ પણ એના બાળકની હત્યા કરવા તૈયાર થાય એ વાત કોઈ રીતે એના મનમાં ઉતરતી નહોતી. પણ હવે પૂતના કેવી રીતે મથુરાના નિર્દોષ બાળકોને ઝેર દઈને મારી નાખતી હતી તે બધી વાત એના ધ્યાનમાં આવી ગઈ. એ દુષ્ટ રાક્ષસી પોતાની યુક્તિમાં સફળ થઈ હોત તો પોતાનું શું થાત તેનો વિચાર રાત ને દિવસ યશોદાના મનમાં આવતો ગયો. તેનો વિચાર આવતા એની આંખમાંથી આંસુ સરી પડતા. આવે વખતે કૃષ્ણને છાતી સરસો ચાંપી દઈ મંદ અવાજે બોલતી, મારા કૃષ્ણ, મારા લાડકા. એક તરફ યશોદાને આવા વિચાર આવતા તો બીજી તરફ કૃષ્ણ પોતે કંઈક ન સમજી શકાય એવા ભયને આદરની લાગણી પણ એના મનમાં ઉદ્ભવી હતી. એનું દેહ લાવણ્ય જેટલું અદ્ભુત હતું તેટલા અદ્ભુત એના પરાક્રમો પણ હતા. પૂતનાને વર્ગીને એણે સ્તનપાન કર્યું પણ ઝેરની અસર એને જરા પણ ન થઈ અને પૂતના ઢરી પડી. આ પરાક્રમ કર્યું 2 વર્ષના બાળકે મનાય નહીં એવી આ વાત હતી. આમ છતાં એણે નિશ્ચય કર્યો કે કોઈ જાતનું જોખમ ન ખેડવું. કૃષ્ણને એક ક્ષણ પણ પોતાનાથી છૂટો ન મૂકવો. પોતાને છોડીને એ કદાચ દૂર ભાગી જાય તો એનું બરાબર ધ્યાન રાખવા માટે એણે નંદ, રોહિણી તથા અન્ય કુટુંબીજનોને સૂચના આપી હતી. પણ કૃષ્ણને કાબૂમાં રાખવો એ કંઈ સહેલી વાત નહોતી. યશોદા જો એક ક્ષણમાં કામમાં રોકાઈ જતી તો એ રોહિણીના પુત્ર બલરામ સાથે ફરવા ઘર બહાર ચાલ્યો જતો. એવે વખતે એનું હૃદય ભયથી કંપી ઉઠતું. બધું છોડીને એ કૃષ્ણના નામની બૂમો પાડતી એને શોધમાં નીકળી પડતી. એ જળતો એટલે જાણે કોઈ ભયંકર આપત્તિમાંથી એ બચી ગયો ન હોય એમ એને બંને હાથે ઉચકી લેતી. પછી તોફાની કૃષ્ણ સ્મિત કરીને એના ઘરે વીંટરાઈ અને ભાજી પડતો. એની એ પ્રેમ ચેષ્ટા જોઈ યશોદા એને ધમકાવવાનું ભૂલી જતી. યશોદા કરતાં પણ નંદને વધારે ભીતિ લાગતી. પૂતના શા માટે આવી હતી તે એ જાણતો હતો. કૃષ્ણ એ દેવકીનો 8મો બાળક હતો. એ વાતની કંસને ખબર પડી ગઈ હોય એમ લાગતું હતું. પૂતના મૃત્યુ પામી પણ તેથી કંઈ કૃષ્ણની હત્યા કરવાનો પોતાનો નિશ્ચય કંસ છોડી દે એમ નહોતું. નંદે પોતાના સગા વહાલા
તથા નોકર ચાકરોને બોલાવીને તેમને ચેતવણી આપી, જો કોઈ અજાણ્યો માણસ ગોકુળમાં આવે તો તેના પર બરાબર ધ્યાન રાખવું. કોઈ પણ અજાણ્યા માણસને કૃષ્ણની પાસે જવા દેવો નહીં. એક બે મજબૂત માણસોને સાથમાં લીધા સિવાય કૃષ્ણને તેની માતા ભેગો પણ બહાર જવા દેવો નહીં. પરંતુ કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નહોતો, એ તો જુદી જ માટીનો ઘડાયેલો હતો. એણે પોતાને ફાવે ત્યાં ફરતો હરતો અટકાવવા માટેનો જે પ્રયત્નો થતા તે માત્ર સંતા કુકડીની રમત છે એમ માની એને બહુ મજા પડતી. જરા પણ તક મળે એટલે ચોકી પહેરો રાખનારની નજર ચૂકવીને એ ભાગી જતો અને કોઈ વાડની પાછળ ગૌશાળામાં અથવા ઘાસ ભરવાના કાતરિયામાં સંતાઈ જતો. કૃષ્ણ ક્યાંય દેખાતો નહીં એટલે યશોદા આકાશ પાતાળ એક કરી દેતી. ભારે ધમાલ મચતી અને દરેક જણ એની શોધમાં નીકળી પડતો. છેવટે એ જ જડી આવતો અને એના મુખ પણ અનન્ય સ્મિત ફરકી રહેતું. કોઈક વેરા એ ધક્કો મારીને રોહિણીના પુત્રને આગળ કરતો, જાણે આ બધામાં વાંક એનો જ ન હોય. એની શોધ કરવા નીકળી પડેલા લોક સમુદાયને જોતા એ આનંદથી નાચવા મંડી પડતો. એને આ બધામાં બહુ મજા પડતી. પરંતુ યશોદા એના સગાવાલા કે નોકર ચાકરોને આમાં જરાય મજા નહોતી આવતી. અત્યંત ચિંતાતુર બનીને ઠેર ઠેર કૃષ્ણને શોધીને એ થાકી જતા અને પછી કૃષ્ણ તો એમની મજાક કરતો બાજુમાં જ ઊભો છે એમ જણાઈ આવતું. ત્યારે તેઓ મોઢા પડી જતા, અરે મારા કૃષ્ણ, તું ક્યાં હતો? તું હતો ક્યાં? હું તો બીકથી મરવા જેવી થઈ ગઈ હતી. યશોદા કહેતી, હું તો અહીં જ હતો. નિર્દોષતાપૂર્વક હસતા હસતા કૃષ્ણ કહેતો અને જાણે પછી માતાના પરિશ્રમનો બદલો વાળતો હોય એમ એને ભેટી પડતો. કૃષ્ણના આ બધા તોફાનને પહોંચી વળવું એ નંદ અને એના કુટુંબીજનોને બહુ ભારે થઈ પડ્યું. ઘરનાને ચિંતા ઉપજાવે એવા નવા તોફાનો એ પરવારમાં શોધી કાઢતો. આમ ને આમ થોડા દિવસ વીતી ગયા. પછી એક દિવસે સવારમાં યશોદા નજીકમાં જ રહેતા એમના એક સગાને બહુ કષ્ટે પ્રસૂતિ થઈ હતી. તેને જોવા માટે ગયા હતા. ત્યાં પાછા ફરતી વેળાએ હંમેશ મુજબ એણે કૃષ્ણને કમર પર ઉંચકી લઈને ડાબા હાથ વડે ઝાલી રાખ્યો હતો. એકાએક એને તોફાન કરવાનું સૂઝી આવ્યું. જાણે પોતે ઘોડેસવાર હોય તેમ એણે જોરથી ઉપર નીચે કુદાકડા ભરવા માંડ્યા. એને પકડી રાખવો એ યશોદાને બહુ કપરું થઈ પડ્યું. કૃષ્ણ, આ તું શું કરે છે? એણે પૂછ્યું. કંઈ નહીં માં, કૃષ્ણએ કહ્યું. એણે વધારે જોરથી કુદાકડો માર્યો. તે કૂદકો ના માર, માતાએ કહ્યું. તો કૂદકો ના માર, માતાએ કહ્યું. કૃષ્ણ વધારે ને વધારે જોરથી સરકવા માંડ્યું અને એને ઝાલી રાખવો યશોદાને વધારે ને વધારે મુશ્કેલ થઈ પડ્યું. એનો ભાર જાણે અસહાય બની ગયો હોય એમ યશોદાનો શ્વાસ પણ ભરાઈ ગયો. અરે તું આ શું કરે છે? અરે તું આ કરે છે શું? કૃષ્ણ, હવે તો મારાથી ચલાતું પણ નથી. સખણો બેસી કેમ નથી રહેતો? માં, મારે ચાલવું છે, કૃષ્ણએ જવાબ દીધો. યશોદાને લાગ્યું કે હવે ચાલવા જતાં પડી જવાશે અને જોડે જોડે કૃષ્ણ પણ ગબડી પડશે. એનો શ્વાસ પણ ભરાઈ ગયો હતો. એટલે એણે કૃષ્ણને ઉતારીને પાસેના એક ઓટલા પર બેસાડી જરા થાક ખાઈ લેવાનો વિચાર કર્યો. એકાએક આકાશમાં વાદળા ચઢી આવ્યા અને સૂર્ય ઢંકાઈ ગયો. ધૂળની ભમરીઓ ઉડાડતો વાવ વંટોર ગામ પર ફરી વળ્યો. વંટોરનો વેગ એવો પ્રબળ હતો કે યશોદાથી ઊભા પણ રહી શકાયું નહીં અને એની આંખો પણ
દૂરથી ભરાઈ ગઈ. યશોદાએ કૃષ્ણને બાજુના એક ઓટલા પર બેસાડ્યો અને પોતે એક થાંભલાને પકડી રાખી વંટોરીઓ ચાલી જાય તેની વાટ જોતી બેઠી. આંખો ઉઘાડી રાખવી તેમજ વારંવાર હાથમાંથી છટકી જવાને મથતા છોકરાનો હાથ ઝાલી રાખવો એ લગભગ અશક્ય જેવું બન્યું. થોડી વારે વંટોરિયાનું જોર નરમ પડ્યું એટલે યશોદાએ આંખો ઉઘાડી કૃષ્ણ બેઠો હતો તે તરફ નજર કરી, પણ ત્યાં કૃષ્ણ ન હતો. કૃષ્ણ, કૃષ્ણ, ક્યાં છે તું? એણે બૂમ મારી. કશો જવાબ મળ્યો નહીં એટલે આજુબાજુ તેમજ ઘરની નજીક ગલી કૂંચીઓ જોઈ વળી, પરંતુ કૃષ્ણને ક્યાંય પત્તો નહોતો. બીકથી યશોદા ગાભરી ગઈ અને ગાંડી થઈ ગઈ. હોય તેમ કૃષ્ણ, કૃષ્ણની બૂમો પાડવા લાગી, પણ ક્યાંય જવાબ મળ્યો નહીં એટલે એણે રડવા માંડ્યું. મારો કૃષ્ણ ક્યાં ગયો, ક્યાં ગયો એમ કહીને એ મોટેથી વિલાપ કરવા લાગી. એ રસ્તેથી જતી કેટલીક ગોપીઓએ શું થયું છે તેની ખબર પડી એટલે તેમણે પણ કૃષ્ણની શોધ કરવા માંડી. કેટલાક દોડીને નંદ પાસે જઈ પહોંચ્યા અને કૃષ્ણ ખોવાઈ ગયો છે એ વાત એમને કરી. ત્યાં હતા એટલા સગાવાલા તથા નોકર ચાકરોને ભેગા કરી નંદ ઝડપથી ત્યાં આવી પહોંચ્યા. શું બન્યું છે તે પૂછી લીધું અને પછી બધાને ભેગા કરી કૃષ્ણને શોધવા નીકળી પડ્યા. ઠેક ઠેકાણે તપાસ કરતા બધા અધીર હૈયે ગામને પાદરે આવી પહોંચ્યા. ત્યાં તેમણે એક માણસની લાશ પડેલી જોઈ. વંટોરિયાના તોફાનમાં એ માણસ સપડાઈ ગયો હશે. દોડવા જતાં ઠેસ વાગતા એ પડી ગયો હશે કે રસ્તામાં પડેલી મોટી શિલા સાથે એનું માથું ભટકાઈને ફૂટી ગયું હશે એમ એમને લાગ્યું. ગામના એક માણસે મૃત્યુ પામેલા માણસને ઓળખી કાઢ્યો. એ તો પારધી હતો. 2 દિવસ પહેલાં જ એ ગોકુળ આવ્યો હતો. એનું નામ તૃણાવર્ત હતું. એ મથુરાથી આવ્યો હતો. નંદના મુખમાંથી નિરાશાનો ઉદ્ગાર નીકળી પડ્યો. આ માણસે કૃષ્ણને પકડીને છુપાવી દીધો હશે, પણ ક્યાં છુપાવ્યો હશે? સૌ માણસો જુદી જુદી દિશામાં કૃષ્ણના નામની બૂમ મારતા. થોડી વાર પછી એક વહાલો સોયો પ્રિય મંદ અવાજ જવાબમાં સંભળાયો, હું અહીં છું બાપુ. બાજુની આંબાવાડીમાંથી આનંદથી સ્મિત કરતો કૃષ્ણ નીકળી આવ્યો. નંદે સામેથી દોડીને એને બાથમાં ભીડી લીધો. કૃષ્ણ, તું અહીં ક્યાંથી આવી ચડ્યો? ઉમરકાભેર નંદે પૂછ્યું. જમીન પર નિર્જીવ થઈને પડેલા તૃણવત તરફ આંગળી કરીને કૃષ્ણએ કહ્યું, આ મને અહીં ઘસડી લાવ્યો. એણે જોરમાં મને પકડી રાખ્યો. મેં પણ એને જોરથી બાથ ભીડી હતી, પણ પછી તો એ પડી ગયો અને હું નાસી ગયો. આમ કહીને એ આનંદથી હસી પડ્યો. પૂતનાએ કૃષ્ણને ઝેર આપવા માટે કરેલા પ્રયત્નની વાત જ્યારે વસુદેવ તથા દેવકીના સાંભળવામાં આવી ત્યારે એ બંને ભયથી લગભગ બેભાન બની ગયા હતા. એમને લાગ્યું કે અમારો બાળક ક્યાં છુપાયો છે તેની કંસને ખબર પડી ગઈ છે. નહીં તો પૂતના ગોકુળ જાત નહીં અને કૃષ્ણ ક્યાં છે તેની ખબર કંસને પડી ગઈ હશે તો તે એ બાળકનો જીવ લીધા વિના છોડશે નહીં. પોતાને બ્રાહ્મણ પત્ની છે એમ કહીને પોતે બ્રાહ્મણ પત્ની છે એમ કહીને પૂતના કેવી રીતે ગોકુળ આવી ત્યાં નંદના કુટુંબીઓ સાથે કેમ જાણે ભરી ગઈ. પછી એણે કૃષ્ણને ઝેર દેવાનો કેવો પ્રયાસ કર્યો અને એમ કરવા જતાં પોતે જ કેવી રીતે પ્રાણ ગુમાવ્યા તેનું જે વર્ણન ગર્ગાચાર્યએ કર્યું તે વાસુદેવ તથા દેવકીએ ખૂબ ઉત્સાહપૂર્વક સાંભળ્યું. પોતાનો બાળક અવતારી પુરુષ છે એવી દેવકીની શ્રદ્ધા ફરી પછી દઢ બની પૂતના જેવીને મારી નાખવી એ તો ચમત્કાર ગણાય. અને એવો ચમત્કાર પોતાના નાનકડા
ભગવાનના સિવાય બીજું કોણ કરી શકે? આંસુભીની આંખે પ્રજાગૃહમાં જઈને એણે ભક્તિભાવથી ઉભરાતી પ્રાર્થના દ્વારા પોતાનું હૈયું ખાલી કર્યું. પરંતુ પોતાના બાળકમાં પોતાની પત્ની જેટલી દઢ શ્રદ્ધા વાસુદેવને ન હતી. એ તો ગાભરા બની ગયા. કૃષ્ણની હત્યા કરવાનો પોતાનો સંકલ્પ કંસ કદી જતો નહીં કરે. થોડા દિવસ પછી એણે અક્રૂર તથા ગર્ગાચાર્ય સાથે મંત્રણા કરી. કોઈ પણ રીતે કૃષ્ણને બચાવવો જોઈએ, કંઈ નહીં તો કંસની નજર બીજે જાય એમ કરવું જોઈએ. અક્રૂરે વાસુદેવના મનનું સમાધાન કરતાં કહ્યું, વસુદેવ, બહુ ચિંતા કરવાની જરૂર નથી. કંઈ નહીં તો અત્યારે તો ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કંસે પ્રલંબને બોલાવી એની સલાહ પૂછી હતી. એ વાત મેં કાલે જ સાંભળી. કંસ તો ગોકુળને ખેદાન મેદાન કરી નાખવું હતું. કંસને તો ગોકુળને ખેદાન મેદાન કરી નાખવું હતું. અરે ભગવાન! વસુદેવે ઉદ્ગાર કાઢ્યા. આપણો ઉદ્ધાર કરવા પ્રભુએ અવતાર ધારણ કર્યો છે, એ ભૂલશો નહીં. અક્રૂરે કહ્યું, એને કોઈ હેરાન કરી શકે એમ નથી, પરંતુ આપણે તો માનવીઓ છીએ, એટલે સામાન્ય માણસની પેઠે જ આપણે સાવચેતી રાખવી જોઈએ. પરંતુ ભય રાખવા જેવું કશું નથી. મને ખબર મળી છે કે પૂતનાનું વેર લેવા માટે પ્રલંબે કંસને સલાહ આપી છે, પરંતુ એક ભય છે. ગર્ગાચાર્યએ કહ્યું, હું દર અઠવાડિયે ગોકુળે જઈને ત્યાંના સમાચાર લઈ આવું છું. નંદ તરફથી પણ તમને સમાચાર મળે છે. કૃષ્ણ માટે પૂછપરછ કર્યા સિવાય તમારાથી રહેવાતું નથી. મોડે વહેલે પણ કંસને ખબર પડ્યા વગર રહેવાની નથી કે કૃષ્ણની સલામતી માટે આપણે બધા જ ચિંતા કરીએ છીએ. એ પરથી એ દેવકીનું જ સંતાન છે એવી એની શંકા વધારે દઢ થશે, અને એમ થશે તો કૃષ્ણની હત્યા કરવા માટે કોઈ પણ ઉપાય એ નહીં મૂકે. તો તમે શી સલાહ આપો છો? વસુદેવે પૂછ્યું. તમારે કૃષ્ણ સાથે કોઈ જાતનો સંબંધ છે એવો કંસને વહેમ ન પડવો જોઈએ. એટલા માટે તમારે તથા દેવકીએ મથુરા છોડીને લાંબી યાત્રાએ નીકળી પડવું જોઈએ. ગર્ગાચાર્યએ જવાબ આપ્યો, અમારી ગેરહાજરીમાં અમારા એ બાળકનું શું થશે? કરુણ અવાજે વસુદેવે પ્રશ્ન કર્યો. હું અહીં હોઈશ અને પૂજાપાઠ કરવા સારું ગોકુળ જતા વૃદ્ધ બ્રાહ્મણ વિશે કોઈને શંકા નહીં આવે. નંદને કહીને આપણે એની પાસે યજ્ઞ કરાવશું, અને એ રીતે ત્યાં જઈને હું થોડો સમય રહી આવીશ. ગર્ગાચાર્યએ કહ્યું. અક્રૂરે પોતાનો વિચાર જણાવતા કહ્યું, વસુદેવ, મને પણ લાગે છે કે ગર્ગાચાર્યની વાત સાચી છે. તમે બંને મથુરા છોડી જશો તો તમે અહીં રહો તે કરતાં કૃષ્ણની સલામતી વધારે સારી રીતે જળવાશે. અત્યારે પણ મથુરામાં રહીને કૃષ્ણને બચાવવા માટે તમે કંઈ કરી શકતા નથી, અને હું તો આખો વખત અહીંયા જ હોઈશ. અક્રૂર મથુરા છોડીને પોતાના પ્રિય બાળકના કોઈ સમાચાર મળી ન શકે એટલે દૂર જતાં દેવકીનું હૈયું ભાંગી પડશે. વસુદેવે કહ્યું. ભયથી દબાયેલા અવાજે ગર્ગાચાર્યએ કહ્યું, આજે સવારે મને એક વાતની ખબર મળી, તે કંઈ સંભળાવો. 4 દિવસ પર એક વનવાસીએ કૃષ્ણનું હરણ કર્યું હતું. વાવંટોળ થયો હતો, અને તે જ દિવસે વનવાસીએ વંટોરિયામાં સપડાઈને મૃત્યુ પામ્યો, અને કૃષ્ણ તો હસતો રમતો હેમખેમ પાછો આવ્યો. વસુદેવ, દેવકીની શ્રદ્ધા સાચી છે, એ પ્રભુનો જ અવતાર છે. તો પછી આપણે નિર્ણય કરી જ નાખીએ. વસુદેવ, અક્રૂરે કહ્યું કે હું તમને વચન આપું છું કે એક વૃષ્ણિના પ્રાણનું બલિદાન આપવું પડે તો ભલે, પણ કૃષ્ણનો વાર અમે વાંકો થવા નહીં દઈએ. તમે મથુરા છોડીને જશો તો તેથી કદાચ
કૃષ્ણની સંભાળ હું વધારે સારી રીતે રાખી શકીશ. કૃષ્ણ તમારો પુત્ર છે એવી કંસના મનમાં શંકા દૂર કરવી જોઈએ. શંકા દૂર કરવી એ સૌથી પહેલું કામ છે. દેવકીને મારાથી કહી શકાશે નહીં. વસુદેવે કહ્યું, અમે દેવકી ઓછી દુઃખી નથી. એમાં આ વધારાની આપત્તિ એને માથે આવી પડશે તો એ જીવશે નહીં. જે પુત્રના મુખદર્શનનો લહાવો ક્ષણવાર પણ એને મળતો નથી, તેના ક્ષેમ કુશળની ચિંતામાં ને ચિંતામાં એ તો છતે જીવે મરેલા જેવું જ જીવન ગાળે છે. તમને ખબર નથી, એનું તો આખું જીવન કૃષ્ણમય બની ગયું છે. સ્વામી ઘેરી લાગણીથી કાંપતો દેવકીનો અવાજ સંભળાયો. ત્રણેય જણાએ ચમકીને પાછળ નજર નાખી. બારણાની વચ્ચે થાંભલાનો ટેકો લઈને દેવકી ઊભી હતી. દઢ અને સખત રીતે બીડાયેલા એના હોઠ કાંપતા હતા. એની આંખો ભયથી પોરી થઈ ગઈ હતી. સ્વામી, આચાર્ય સાચું જ કહે છે. આપણે મથુરા છોડીને જવું જ જોઈએ. મારો પ્રભુ જીવતો રહેતો હોય તો હું મરવા પણ તૈયાર છું. અને એ મૂર્છિત થઈને ડરી પડી.